الله منكر الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد. قال الله تبارك وتعالى في القرآن الكريم. بسم الله الرحمن الرحيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. તમામ તારીફ, તમામ ઉદસના, તમામ શુક્ર ખુદાવંદ આલમ માટે કે જેણે આપણને ફર્શ અઝા ઉપર મજલિસ અઝા બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી. પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા જિક્ર લગત કરતા રહીએ એના માટે કહાવત બુલંદ સલવાત કરીએ. જેવી રીતે કે આપણે સૌ જાણીએ છીએ કે અલ્લાહના પૈગંબર પોતાની મશહૂર અને મારૂફ હદીસ મુબારકામાં ઇરશાદ ફરમાવે છે કે ઇન્ની તારિકુન ફીકુમ સકલૈન, હું તમારી વચ્ચે બે ભારી ચીજો છોડીને જઈ રહ્યો છું. કિતાબ અલ્લાહ વ ઇતરતી અહલ બૈતી, એક અલ્લાહની કિતાબ છે અને એક મારી ઇતરત કે જે મારી અહલ બૈત છે. આ બંને એકબીજાથી જોડાયેલી છે અને તમે આ બંનેથી જોડાયેલા છો. આ બંને એકબીજાથી હરગીઝ જુદા નહીં થાય ત્યાં સુધી કે મને હૌઝે કૌસર ઉપર આવી ન મળે. અને અગર તમે બંનેથી મુતમસ્સિક રહેશો તો તમે પણ હરગીઝ ગુમરાહ નહીં. ઇઝન ગિરામી આદિસે મુબારકા તમામ કલમો પડવાવાળાને, તમામ મુસલમાનોને એ વાતની ગેરંટી આપે છે કે અગર ગુમરાહીથી બચવું હોય તો પછી કુરાન અને અહલે બેતથી તમસ્સુક જરૂરી છે. કુરાન અને અહલે બેત અલૈહિસ્સલામથી જોડાયેલું રહેવું જરૂરી છે. કુરાન અને અહલે બેતની ઇત્તબા અને પેરવી કરવી જરૂરી છે. કુરાન કરીમ કે જેની માશાઅલ્લાહ આપણે અલ્હમ્દુલિલ્લાહ પૂરો મહિનો તિલાવત કરી, અલ્લાહના અહેકામ, અલ્લાહના ફરમાન આપણે સાંભળ્યા અને વાંચ્યા. અહલે બેત અલૈહિસ્સલામ કે જે 1 થી 12 ઇમામો અલૈહિસ્સલામ છે, 4 માસૂમીન અલૈહિસ્સલામ, એમના પણ ફરમાન, એમની પણ સીરત, એમની પણ જે છે એ પેરવી કરવી એ પણ આપણા માટે જરૂરી છે. આજે આપણે ઇન્શાઅલ્લાહ એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે જે માસૂમીન અલૈહિસ્સલામે જેના બારામાં આપણી હિદાયત કરવી, અને એ છે મોમિન ભાઈની ઝિયારત કરવી. ઝિયારત કરવી એનો મતલબ એ નહીં કે આપણે જે કોઈ ગુજરી જાય પછી ત્રીજા દિવસે ઝિયારત કરીએ, એ ઝિયારત નહીં, બલકે મોમિન ભાઈની મુલાકાત કરવી. ઝિયારતનો મતલબ કહે છે વિઝિટ, મુલાકાત કરવી.
એને મળવું, આ કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. કિતાબ કાફી શરીફની અંદર મોહમ્મદ ઇબ્ન યાકૂબ કુલૈની, જેમની એક જે છે એ ઇલ્મના બારામાં આપણે ગયા વખતે મહિના દિવસ પહેલાં આપણે જોયું હતું કે એ કિતાબમાં ઇલ્મની શું ફઝીલત છે. એવી જ રીતે આ જ કિતાબની અંદર એક ચેપ્ટર છે બાબો ઝિયારતુલ ઇખ્વાન, મોમિનભાઈની ઝિયારત કરવાના બારામાં. એની અંદર 16 હદીસ છે. એમાંથી જે સિલેક્ટેડ હદીસ આપની ખિદમતમાં પેશ કરું. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ફરમાવે છે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ, મન ઝાર અખાહુ લિલ્લાહ લે ગૈરે ઇલ્તિમાસ મૌઇદિલ્લાહ વ તનજ્જુઝ મા ઇન્દલ્લાહ. જે કોઈ શખ્સ પોતાના મોમિન ભાઈની ઝિયારત કરે ખુદાની ખુશનુદી ખાતે, આની અંદર ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કે જે કોઈ મોમિન ભાઈને મળવા જાય પણ મકસદ શું હોય? ખુદાની ખુશનુદી, નહીં કે કોઈ ઉઘરાણી કરવા માટે, બરાબર, કે નહીં કે કોઈ દુનિયાવી ગરજ, દુનિયાવી લાભ, બલકે કુરબતન અલ્લાહ, ખુદાની ખુશનુદી ખાતર અલ્લાહે જે એનો સવાબ રાખ્યો છે એ સવાબ મેળવવા માટે. તો શું છે એનો મર્તબો? વક્કલ અલ્લાહ બિહી 70,000 મલક. તો અલ્લાહ એની ઉપર 70,000 મલાઈકાને મુકર્રર કરે છે. કેટલા? 70,000. એનું કામ શું છે? યુનાદૂનહુ, એ લોકો નિદા આપે છે. અલ્લાહ તિબ્ત વ તાબત, હે મોમિન ભાઈ, તું જે ભાઈની ઝિયારત કરવા આવ્યો છો, તારા આ અમલના લીધે અલ્લાહે તને પાક કરી દીધો, તું પાક થઈ ગયો. વ લકલ જન્નત, અને જન્નત તારા માટે છે. તો જો જન્નત મેળવવાનો એકદમ આસાન તરીકો. પરવરદિગાર આલમ જે બહુ કરીમ છે. 2 રકાત નમાજ કોઈ બંદો પડે તો અલ્લાહ જન્નત આપી દે છે. 1 દિરહમ સદકો આપે છે, જન્નત આપી દે છે. 1 ઘૂંટ પાણી કોઈને પીવડાવે છે તો જન્નત આપી દે છે. એક મોમિન ભાઈને મળવા જાય છે તો અલ્લાહ જન્નત આપે. તો જન્નત જે અલ્લાહે રાખી છે મોમિન ભાઈની મુલાકાત માટે. ત્યાં સુધી કે બીજી હદીસની અંદર છે, મન ઝાર અખાહુ ફિલ્લાહ, જે કોઈ અલ્લાહની ખુશી માટે મોમિન ભાઈની ઝિયારત કરે. બહુ અજીબો ગરીબ હદીસ છે. કાલ અલ્લાહુ અઝ્ઝ વ જલ્લ ઇય્યા ઝુરત, તો અલ્લાહ તબારક વ તઆલા કહે છે કે તે મારી ઝિયારત કરી, તે મારી ઝિયારત કરી. વ સવાબુકા અલૈયા, અને તારો સવાબ એ મારા જિમ્મે છે, એની જવાબદારી મારી છે. વલસ્તુ અરઝા લકા સવાબન દૂનલ જન્નત, અને હું તારા માટે જન્નત સિવાય બીજા કોઈ સવાબથી રાજી નથી. તો આદિ શું બતાવે? મોમિન ભાઈને આપણે હલકો, મામૂલી, હકીર, તુચ્છ ન સમજવો જોઈએ. આપણે એની ઝિયારત કરી, એને મળ્યા, એનો મતલબ જાણે અલ્લાહને મળ્યા. અલ્લાહની ઝિયારત કરવાનો સવાબ એક મોમિન ભાઈની મુલાકાત કરવાનો હોય. હવે અહીંયા ઘણા લોકો તાવીલ કરે કે ભાઈ મોમિન એટલે પાકો હોવો જોઈએ, આમ પરેજગાર, દીનદાર. નહીં, 4 માસુમીનને જે માને છે એ મોમિન છે. વિલાયતની અંદર અકીદો છે એ મોમિન છે. પછી એના અમાલ જે છે એ જાણે ને અલ્લાહ જાણે, બરાબર. એના અખલાક, હાલાકી મોમિનના અખલાક સારા હોવા જોઈએ, પણ અગર કોઈના અખલાક સારા નથી એનો મતલબ એ મોમિનના લિસ્ટમાંથી નીકળી નથી જતો, એ મોમિન જ છે, અને એની જે ઝિયારતનો સવાબ છે એ આપશે. તો જે વિલાયતની અંદર અકીદો રાખે એ મોમિન છે. આગળ એક હદીસની અંદર ફરમાવે છે કે અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે, કહે છે કે જિબ્રાઈલે મને એકવાર કીધું. શું કીધું? અન અલ્લાહ અઝ્ઝ વ જલ્લ અહબત અલ અર્ઝ મલકન, પરવરદિગાર આલમે એક દિવસ જે છે એક મલકને જમીન ઉપર મોકલ્યો. ફઅકબલ ઝાલિકલ મલકો યમશી હત્તા વકઅલા બાબ અલૈહિ રજુલ. તો એ મલક જે છે એ જમીન ઉપર આમથી આમ આંટા મારતો હતો. એમાં એ એક ઘર પાસેથી પસાર થયો.
જે ઘરના દરવાજા ઉપર એક મોમીન ભાઈ ઊભો હતો અને એ ડોરબેલ બજાવી રહ્યો હતો અથવા નોક કરી રહ્યો હતો દરવાજો કે ભાઈ ઓલા બીજા જે ઘરમાં જે મોમીન છે એને બોલાવવા માટે. તો આ મલકે એને પૂછ્યું કે ભાઈ આની તારે શું કામ છે, તારી શું હાજત છે, તારે આનું શું કામ છે? તો કે નહીં, મારે એનું કંઈ કામ નથી, હું ખાલી ખુદાની ખુશી ખાતર, કારણ કે એ મોમીન ભાઈ છે, એ મુસ્લિમ ભાઈ છે મારો, એટલે હું એને જે છે એ મળવા માટે આવ્યો. જો તો એ વખતે જે છે એ મલક જે છે એ એને કહે છે કે પરવરદિગાર આલમ તને સલામ કહે છે અને તને કહે છે કે તારા ઉપર જન્નત વાજિબ થઈ ગઈ. અને એ મલક આગળ કહે છે કે જે કોઈ મુસ્લિમ પોતાના મુસ્લિમ ભાઈની ઝિયારત કરવા માટે આવે છે તો પરવરદિગાર આલમ કહે છે કે એવું છે કે જાણે એ મારી ઝિયારત કરી અને એનો સવાબ છે એ જન્નત છે. તો આ દિવસે મુબારકા ઉપરથી પણ આપણને ખબર પડે છે કે મોમીન ભાઈની મુલાકાત ખાલી દુકાને જ કરવા નથી જવાની, પણ ઘરે પણ કરવા જવાની. ઘરે પણ મુલાકાત કરવા જાવી જોવે. અને ઘરે મુલાકાત ઇન્શાલ્લાહ આગળ એક હદીસ આવે છે, ઘણા લોકો એમ કહેવા ઘરે જઈને ડિસ્ટર્બ ક્યાં કરવા, ભલે ને ખાલી સલામ દુઆ કરી લઈએ, મુસાફરો કરી લઈએ, હાય હેલો કરી લઈએ અને પછી આપણે આવી જઈએ. પણ મોમીનની મુલાકાત કરવાથી આ સવાબ જે છે એ મળે છે. ચોથી હદીસની અંદર ઇમામ ફરમાવે છે કે ઇન્ન લિલ્લાહિ અઝ્ઝ વ જલ્લ જન્નતન, પરવરદિગાર આલમ પાસે જન્નત છે એક, લા યદખુલુ ઇલ્લા સલાસતુન રજુલ, એમાં 3 પ્રકારના લોકો સિવાય બીજા કોઈ દાખલ નહીં થઈ શકે. જન્નતમાં એક એવી જન્નત છે કે જેમાં ઓનલી 3 ટાઈપ્સના લોકો જે એ એન્ટર થઈ શકશે. એમાંથી એક છે રજુલુન ઝાર અખાઉલ મોમિન ફિલ્લાહ, એ શખ્સ કે જેણે ખુદાની ખુશી માટે મોમિન ભાઈની ઝિયારત કરી. બીજો એક શખ્સ છે રજુલુન આસર અખાઉલ મોમિન ફિલ્લાહ, કે જેણે એક મોમિન ભાઈ બીજા મોમિન ભાઈ ઉપર ઈસાર કર્યો. ઈસાર મતલબ કે ફોર એક્ઝામ્પલ એક વસ્તુની મારે જરૂર છે અને તમારે પણ જરૂર છે અને તમે જે છે એ તમે એનો ઇસ્તેમાલ ન કરો અને મને આપી દો, એનો મતલબ થયો ઈસાર. કે ઇન્સાન જે પોતે જે કુરબાની આપે, પોતે ત્યાગ કરે અને બીજાને જે આપે. ત્યાં સુધી કે એક હદીસની અંદર ઇમામ ઇરશાદ ફરમાવે છે કે બેશક મોમિન, તો કેટલી બધી અજીબો ગરીબ ફઝીલત છે મોમિન ભાઈની મુલાકાત છે જન્નતમાં. ફરમાવે છે કે એક મોમિન જ્યારે પોતાના ઘરેથી, પોતાની દુકાનેથી, પોતાની જગ્યાએથી પોતાના મોમિન ભાઈની મુલાકાત કરવા માટે નીકળે છે, ઈરાદો જેવો એ કર્યો કે હું આને મળવા જાઉં, તો યુવક્કિલુલ્લાહુ અઝ્ઝ વ જલ્લ બિહી મલકન, અલ્લાહ એની ઉપર મલક મોક્કલ કરે છે. એ કામ શું કરે છે? યઝઓ જનાહન ફિલ અર્ઝે વ જનાહન ફિસ સમા. આપણને કહું છે મલક ઘણા બધા ટાઈપના મલક છે, એમાં અમુક મલક એ છે કે જેને 2 પાંખ છે. એ પોતાની એક પાંખ મોમિનભાઈના પગ નીચે રાખે છે અને બીજી પાંખ એના સરની ઉપર રાખે છે. જો આવું રિસ્પેક્ટ, ખાલી આપણે મોમિનભાઈને મળવા નીકળીએ તો અલ્લાહ આપણું એટલું રિસ્પેક્ટ કરે છે કે ફરિશ્તો જે છે એક પાંખ આપણા પગની નીચે બિછાવે છે, એક પાંખ આપણા સરની ઉપર રાખે છે. એ ફરિશ્તો કે જે માસૂમ છે, આપણી જેવા ગુનેગારના પગની નીચે પોતાની પાંખ જે છે એ બિછાવે છે. ત્યાં સુધી કે એ માણસ જે છે એ મુલાકાત કરી લે છે અને પછી જ્યારે મુલાકાત કરીને જ્યારે પાછો આવે છે તો પરવરદિગારે આલમ તરફથી એને જે છે એ ખુશખબરી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અય્યુહલ અબ્દુલ મુઅઝ્ઝમ લે હક્કી, એ બંદાએ મુઅઝ્ઝમ, એ અઝીમ મારા બંદા, તે મારા હકનો ખ્યાલ રાખે. હવે સલની, તારે જે સવાલ હોય પૂછ, જે હાજત હોય પૂછ. તો ઇન્સાન જ્યારે મોમિનભાઈની મુલાકાત કરે છે તો પછી પરવરદિગાર આલમ પાસે જે દુઆ કરે છે એ દુઆ પણ અલ્લાહ મુસ્તજાબ કરે છે. ત્યાં સુધી કે અમુક હદીસની અંદર છે કે એની પાછળ જે છે એ મલાઈકાઓ એની તશિયા કરે છે. જેમ કે આપણે જનાઝાની તશી કરીએ છીએ, એમ ફરિશ્તાઓ જે છે એની પાછળ ચાલે.
આજે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ ખાલી આપણી પાસે 10 જણા જો ચાલવા મળે ને તો આપણો જે છે એ ક્યાંના ક્યાંય આપણે હવામાં ઉડવા મળીએ કે મારી પાસે 10 જણ 70,000 મલાઈકા જેની પાછળ ચાલવા મળે અને જેનો એહતરામ કરે એની જે છે એ અલ્લાહની બારગાહમાં એટલો બધો એહતરામ. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી એક હદીસની અંદર છે, આ કાફીની અંદર જ છે. કારણ કે ઘણી વાર તમે બધા બિઝી લાઈફમાં હોઈએ, સામેવાળાને પણ બહુ આપણે ડિસ્ટર્બ ન કરવા હોય, તો એમાં મેં કીધું કે કાલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ લેકાઉલ ઇખવાને મોગનમુન જસીમ વ ઇન કલ્લુ. મોમિનની મુલાકાત જે છે એ બહેતરીન ફાયદાવાળો ઝખીરો છે. ભલે પછી બહુ ટૂંકી મુલાકાત હોય, ખાલી ટૂંકી મુલાકાત, સલામ અલૈકુમ, વલૈકુમ સલામ, કેમ છો, મજામાં, ઇલ્તિમાસે દુઆ, આટલી મુલાકાતમાં આપણે જો કરશું તો એ આપણા માટે બહેતરીન ઝખીરો સવાબનો જે છે એ બની જશે. તો ઇન્શાઅલ્લાહ જે છે એ ઇન્સાન મોમિનની મુલાકાત વધારેમાં વધારે કરે. અને જ્યારે આપણે મુલાકાત કરીએ તો શું કરવું? તો કે ભાઈ મુસાફેહો લેવો. મુસાફેહાની પણ આટલી બધી અઝમત છે. ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, 5મા ઇમામની હદીસ છે, ફરમાવે છે કે અમા અલિમત માફિલ મુસાફેહા, શું તમને ખબર છે મુસાફેહામાં શું ફઝીલત છે, શું એનો સવાબ છે, શું એનો બદલો છે? ઇન્નલ મોમિનીન યલ્તકિયાન ફયુસાફિહુ અહદુહુમા સાહિબહુ ફલા તુઝાલુ ઝુનૂબ તતહાસુ અનહુમા કમા યતહાસુલ વરક અનિશ્ચજર. બેશક એક મોમિન જ્યારે બીજા મોમિનની મુલાકાત કરે છે અને મુસાફેહો કરે છે, તેના ગુનાહ એવી રીતે ખરી જાય છે જેવી રીતે ઝાડ ઉપરથી પાંદડા ખરી જાય છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણને ખબર છે, અસ્તગફિરુલ્લાહ, કે આપણે કેટલા બધા ગુનેગાર છીએ, ડગલે ને પગલે ગુનાહ કરીએ છીએ. હવે આ ગુનાહની માફી કરાવવી પડશે, કારણ કે સજા આપણે સહન કરી શકીએ એમ નથી. એક ગુનાહની સજા પણ આપણામાં સહન કરવાની શક્તિ નથી. હવે એ ગુનાહ સહન કરી શકાતા એમ નથી, એની સજા ગુનાહ થાય છે, હવે માફ તો કરાવવા, તો બહેતરીન અને આસાન તરીકો છે ઇન્સાન જે મોમિનભાઈની મુલાકાત કરે, એની સાથે જે છે એ મુસાફરો કરે. આસાન તરીકો છે. ત્યાં સુધી કે બીજી હદીસની અંદર ઇમામ ઇરશાદ ફરમાવે છે કે ઇન્નલ મોમિનીન ઇઝા ઇલ્તકા, કારણ કે 2 મોમિન હોય છે, તો હવે એની અંદર બહેતર કોણ છે? બેશક એક મોમિન જ્યારે બીજા મોમિનની મુલાકાત કરે છે, વ તસાફહા, અને મુસાફેહો કરે છે, અદખલલ્લાહુ યદહુ બૈન અયદીહિમા, તો એ બંનેના હાથોની દરમિયાન અલ્લાહ પોતાનો હાથ નાખી દે છે. આનો મતલબ પાછો જાહેરી હાથ નહીં, આપણે બધા જિસ્માનિયતમાં નથી માનતા. અલ્લાહનો હાથ મતલબ અલ્લાહની કુદરત, અલ્લાહની રહેમત, અલ્લાહની મગફિરત, અલ્લાહનો કરમ, બરાબર? એનો મતલબ પાછો અલ્લાહનો હાથ છે, જેમ એટલે સુન્નત લોકો માને છે કે ભાઈ અલ્લાહ, એ લોકોની માન્યતા તમે જો દરે એલેબેજ છોડવાના લીધે કેવી થઈ કે પરવરદિગારે આલમ જે છે એ અર્શ ઉપર બેઠો છે, ખુરશી ઉપર, અને એનો આટલો બધો વજન છે કે જેના લીધે ખુરશીમાંથી ચર અવાજ આવે છે. અને પરવરદિગારે આલમ કયામતમાં દેખાશે એવો હશે અલ્લાહ કે અલ્લાહ જે છે એ ક્લીન શેવ હશે, દાઢી નહીં હોય, એના વાળ જે છે ઘૂઘરાળા હશે, અને એકદમ જે છે બ્યુટીફુલ ખૂબસૂરત ચહેરો હશે. આ સિવાય ત્યાં સુધી લખેલું છે કે કયામતના દિવસે જ્યારે જહન્નમની અંદર જહન્નમીઓને નાખવામાં આવશે, તો જહન્નમ કહે છે હલ મિન મઝીદ, છે કોઈ હજી? કારણ કે જહન્નમ બહુ ભૂખી હશે, છે કોઈ હજી એમ કહે છે. તો એટલે સુન્નતની કિતાબ સહી બુખારી, મુસ્લિમ, એની અંદર છે કે પરવરદિગાર આલમ પોતાનો ડાબો પગ જહન્નમમાં નાખશે, ત્યારે જહન્નમ કહેશે કે હવે હું સેટિસ્ફાઈડ. તો જે મક્તબનો પરવરદિગાર જહન્નમની અંદર હોય, એ મક્તબના લોકો જેવી જન્નતની અંદર એવી રીતે આવી શકે. તો કારણ અહેલે બેત અલૈહિસ્સલામને છોડવાનું છે. વારિસે કુરાન જે પૈગંબરના હકીકી જાનશીન છે એને છોડી દીધા, તો પછી દીન જે છે તૌહીદ ગલત મળશે. કારણ કે તૌહીદના હકીકી જાણકાર જે છે ઇમામો અલૈહિસ્સલામ છે.
હવે મતલબ કહેવાનો મતલબ મારો એ હતો કે મોમિન જ્યારે એક મોમિનની મુલાકાત કરે તો પરવરદિગાર પોતાનો હાથ દાખલ કરે છે દરમિયાન, એનો મતલબ અલ્લાહનો કરમ, તો જે વધારે મોહબ્બત કરે છે એના ઉપર અલ્લાહનો કરમ વધારે હશે. ત્યાં સુધી કે છઠ્ઠા ઇમામની એક હદીસમાં છે કે હા, ઘણીવાર આપણે એમ હોય છે કે ભાઈ મસ્જિદે તો આપણે મળી લીધું, પછી પાછા મેમ્બરે સલામ ભરવા ગયા તો ન્યાય તો એ જ ભાઈ મળ્યા, તો હવે આપણે એની યારે મુસાફરો નથી કરતા, અથવા પાછા બજારમાં ક્યાંક મળ્યા તો પાછા ત્યાં નથી કરતા. ઇમામને પૂછવામાં આવ્યું કે સઅલતુહુ અન હદ્દિલ મુસાફિહા, મુસાફિહાની હદ શું છે? મતલબ એકવાર મળી લીધું પછી હવે એ જ ભાઈને પાછું ક્યારે મળવું, પાછું એની સાથે મુસાફરો ક્યારે કરવો? તો ઇમામે કીધું કે દૌરુન નખલા, એક ખજૂરીનું જે દરખ્ત હોય છે એની જે થળિયું હોય છે, આટલા જો તમે એકબીજાથી આઘા થઈ જાઓ અને પાછા મળો તો પાછો મુસાફરો તમે કરી શકો. એટલી વારે પણ મુસાફરો કરી શકો. મતલબ આપણે અહીંયા મળ્યા પાછા સામે ઓલા રોજે ગયા તો ક્યાંય પાછા આપણે મળી શકીએ છીએ, આમાં કોઈ વાંધો નથી. આગળ અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે કે ઇઝા ઇલ્તકૈતુમ ફતલાકુ બિતસ્લીમ, જ્યારે તમે એકબીજાને મળો તો સલામ કરો, વતસાફો અને મુસાફેહો કરો, વઇઝા તફરકતુમ ફતફરકુ બિલ ઇસ્તિગફાર, અને જ્યારે એકબીજાથી જુદા થાવ તો ઇસ્તિગફાર કરો, એકબીજાથી ઇસ્તિગફાર. મળો ત્યારે સલામ અને મુસાફેહો, અને જ્યારે જુદા થાવ તો એકબીજા માટે ચલો બે મગફરત કરો. એક હદીસની અંદર ઇમામ ઇરશાદ ફરમાવે છે કે ઘણી વાર આપણે મુસાફેહો કરીએ પણ આમ ખાલી આમ ટચ કરીએ, ઘણા તો આમ જ કરે. અલ્લાહના રસૂલ કઈ રીતે મુસાફેહો કરતા જો, મા સાફ રસૂલુલ્લાહ રજુલન કત્તો ફનઝો યદહુ હત્તા યકૂન હુવલ્લઝી યનઝો યદહુ. અલ્લાહના રસૂલ કોઈની સાથે જ્યારે મુસાફેહો કરતા તો પોતાનો હાથ પાછો ન ખેંચતા જ્યાં સુધી સામેવાળો પોતાનો હાથ પાછો ન ખેંચે. તો ઇન્સાને જેથી આમ મુસાફેહો લેવાનો, અને જ્યાં સુધી સામેવાળો માણસ જેથી પોતાનો હાથ ન ખેંચે, આમ ખાલી આમ કરીને આમ નહીં, પણ આમ જેથી મોહબ્બતથી ઉલ્ફતથી. એક હદીસમાં ત્યાં સુધી છે કે હાથને થોડોક દબાવવો, દુખવા મળે એમ નહીં, પણ આમ થોડોક પ્રેસ કરો, જેથી મોહબ્બત જે છે એ વધે અને જેથી સવાબ પણ વધારે મળે. હવે જો કેટલી બધી અજીબો ગરીબ હદીસ છે. અગર જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામ અહીંયા આવ્યા હોય તો આપણે બધા લાઈન લગાડીને મુસાફેહો કરશું કે નહીં? જનાબે મિકાઈલ આવ્યા હોય, જનાબે ઇસરાફીલ આવ્યા હોય, જનાબે મલકુલ મૌતની તો વાત નથી કરતા, પણ એ પણ જે મુકર્રમ જ છે, મુસાફેહો કરવામાં કંઈ વાંધો નથી. તો ટૂંકમાં અલ્લાહના મુકર્રબ ફરિશ્તા અગર દુનિયામાં આવ્યા હોય આપણી સામે તો આપણે એની સાથે મુસાફેહો કરીશું. હવે જુઓ, ઇમામ ફરમાવે છે કે મુસાફહતુલ મોમિને અફઝલુ મિન મુસાફહતિલ મલાઇકા, ફરિશ્તાઓની સાથે મુસાફેહો કરવા કરતા મોમિન સાથે મુસાફેહો કરવો એ અફઝલ છે, એ અફઝલ છે. જિબ્રાઈલની સાથે મુસાફેહો કરવો એની કરતા સજ્જાદભાઈ સાથે મુસાફેહો કરવો એ અફઝલ છે, અમીરભાઈની સાથે મુસાફેહો કરવો એ અફઝલ છે, કારણ કે મોમિન છે. મોમિન સાથે મુસાફેહો એક મલક કરતા વધારે જે છે એ ફઝીલત રાખે છે. ત્યાં સુધી કે આખરી હદીસ આજની કે આ હદીસ પણ કિતાબે કાફીની અંદર જ છે. ખાઈસમા રાવી છે અને ઇમામ અલૈહિસ્સલામના બારામાં એ કહે છે કે હું છઠ્ઠા ઇમામને મળવા ગયો, ઇમામના ઘરે ગયો, ઇમામે મને બેસાડ્યો અને પછી મને કીધું કે યા ખાઈસમા, હે ખાઈસમા, અબલિગ મન તરા મિન મવાલિના અસ્સલામ, જે કોઈ મારો ચાહવા વાળો તમને મળે તમે એને મારા સલામ કહો. આ હદીસ થ્રુ આપણને છઠ્ઠા ઇમામના સલામ મળ્યા છે, તો આપણે પણ અલૈહિ સલામ કહી દઈએ. વઔસિહિમ બેતકવલ્લાહ, અને તમે એને વસિયત કરો કે અલ્લાહથી ડરે. વઅન યઉદ ગનિયહુમ અલા ફકીરહિમ, તમે એ લોકોને કયો, વસિયત કરો કે એ લોકોના પૈસાદાર લોકો ગરીબોનો ખ્યાલ રાખે. અમીરો ગની લોકો જે છે એ ફકીર લોકોનો ખ્યાલ રાખે, એને મળવા જાય, એની મુલાકાત કરે.
વ કવિયોહુમ લા ઝઈફિમ, એ લોકોના શક્તિશાળી લોકો કમજોર લોકોને મળે એનું ધ્યાન રાખે. વ અન યશહદ જહ્યહુમ જનાઝત મય્યતુહુમ, તમે મારા શિયાઓને કહો, મારા ચાહવાવાળાને, એ લોકો એમના મુર્દાઓના જનાઝાની અંદર શરીક થાય. વ અન યતલાકુ ફી બુયુતિહિમ, અને એકબીજાને ઘરે મળવા જાય. ફઇન્ના લુક્કિયન બાઝહુમ બાઝન હયાતુન લિઅમ્રિના, કારણ કે એકબીજા મોમિનભાઈને મળવું એ અમારા અમ્રને જીવંત કરવા બરાબર છે. વરહમલ્લાહુ અબ્દન અહિયા અમ્રના, અલ્લાહ એ બંદા ઉપર રહેમત કરે છે જે અમારા અમરોને જીવંત કરે છે. પછી આગળ ફરમાય છે કે યા ખૈસમા અબ્લિગ મવાલીના, એ ખૈસમા તમે મારા શિયાઓને કહી દો, અન્ના લા તુગની અનહુમ મિનલ્લાહિ શૈઅન ઇલ્લા બિઅમર, અમે જે છે એ અલ્લાહથી બેપરવા નથી સિવાય અમલ થકી. મતલબ અલ્લાહની કુરબત, અલ્લાહની રઝા, અલ્લાહનો સવાબ જોતો હોય તો અમલ જે છે એ કરવો જરૂરી છે. વ અન્નહુમ લન યનાલુ વિલાયતના ઇલ્લા બિલ વરા, અને અમારી વિલાયતને હરગીઝ કોઈ હાસિલ કરી નથી શકતો ત્યાં સુધી કે એ ખુદાથી ડરે નહીં, તકવા ઇખ્તિયાર ન કરે, પરેશગારી અપનાવે. પછી આ હદીસની અંદર આગળ છે, મતલબ આજની તકરીરનો આપણે નિચોડ જોઈએ તો મોમિન ભાઈની મુલાકાત કરવી એનો બે હિસાબ સવાબ છે. એક મોમિનની મુલાકાત કરવી એ જાણે અલ્લાહની ઝિયારત કરવા બરાબર છે, એનો સવાબ જન્નત છે. મોમિનની મુલાકાત કરે છે તો એના ગુનાહો પછી માફ થઈ જાય છે. ત્યાં સુધી કે મોમિનને ઇન્સાન મળે તો મુસાફરો કરે, સલામ કરે, અને જ્યારે ઇન્સાન એક મોમિન ભાઈની મુલાકાત કરે તો એના માટે ઇસ્તિગફાર પણ કરે. અને આવી રીતે અગર સમાજના તમામ લોકો જે છે એકબીજા પ્રત્યે મોહબ્બત, પ્યાર અને લાગણીથી જે મળતા રહે છે તો ઘણા બધા મસલાઓ જે છે એ હલ થઈ જશે. અને દીને ઇસ્લામ સલામની પણ આ જેવી તાલીમાત છે. ઇમામ ચાહે છે કે પોતાના ચાહવાવાળાઓ જે છે એ સંપીને રહે, એકબીજાનો ખ્યાલ રાખે, એકબીજાની જે છે એ ખ્યાલ રાખે. ત્યાં સુધી કે દીન આ જ છે, હલત દીન ઇલ્લલ હુબ, શું દીન મોહબ્બત સિવાય બીજું કઈ છે? દીન જે છે મોહબ્બત છે, એકબીજા પ્રત્યે ઇન્સાન મોહબ્બત કરે, મોહબ્બત અલબેજ કરે, અલ્લાહના અવલિયાઓની મોહબ્બત કરે, ઔસિયાઓની મોહબ્બત કરે. અને આ જ દીનને બચાવવા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ પોતાનું પ્યારું વતનને છોડે છે. અઝાદારી સૈયદુલ શોહદા, અઝાદો બહુ બહેતરીન ઇબાદત છે. એક આખરી વાત અને આપણી જહેમત તમામ, કારણ કે આપણે અલ્હમ્દુલિલ્લાહ મજલિસે હુસૈનમાં શરીક થયા છીએ, ઘણા સમય પછી મોકો પણ મળ્યો છે. કહે છે કે બખ્તિયારી નામના એક ભાઈ હતા, એ નકલ કરે છે. એ કહે છે કે હું એક ભાઈને જોતો કે એ ગમે ત્યારે મજલિસમાં પહોંચી જાય, કોઈ પણ જગ્યાએ મજલિસ હોય. ફોર એક્ઝામ્પલ, મસ્જિદમાં મજલિસ હોય તો ત્યાં પહોંચી જાય, કરબલામાં મજલિસ હોય તો ત્યાં પહોંચી જાય, સકીના હોલમાં મજલિસ હોય તો ત્યાં પહોંચી જાય. બધે જ્યાં મજલિસ એને ખબર પડી કે મજલિસ કોઈને કરે છે તો ત્યાં કહે છે કે મને એની આ આદત જે છે એ ગમતી નહોતી. મને એમ કહેતો કે આટલી બધી મજલિસોમાં આવું જાય. તો એક સમય બાદ એ ગુજરી ગયો, અને ગુજર્યા પછી આ માણસ ખ્વાબમાં જોયો કે જન્નતી લિબાસ અને જન્નતી બગીચાઓની અંદર બેઠો હતો. કીધું કે ભાઈ તને આ જન્નત કેવી રીતે મળી? તો કે એ વસ્તુથી મળી જેનાથી તમે નારાજ હતા, તમે ચાહતા નહોતા કે હું એ કરું. એ અમલના લીધે, મતલબ કે મજલિસ હુસૈનમાં શરીક થવાના લીધે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મને આ બગીચો. તો અઝાદારી કરવી, મજલિસોમાં શરીક થવું આખિરતનું બહેતરીન ભાતું છે. ત્યાં સુધી કે આજ જે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની ઉપર આંસુ વહાવવા, ગિરિયા કરવું, એ એટલું બધું અઝીમ છે. અને આપણે ગિરિયા નહીં કરીએ તો કોણ કરશે? ઇમામ કહે છે કે લા યઝકુરુની મોમિન ઇલ્લા ઇસ્તગફર, મોમિન મને યાદ નથી કરતો સિવાય કે એની આંખોમાં આંસુ આવી જશે. ઇમામના ગમને યાદ કરીને એક મોમિન ભાઈની આંખોમાં આંસુ આવવું એ ઇમામ પ્રત્યે મોહબ્બતની દલીલ છે.
એની ઈમાનની સાબિતી છે. આ આઝાદારો એ સમય પણ આવી ગયો કે જ્યારે કરબલાના મેદાનની અંદર ઇમામના તમામ અસહાબો, તમામ અંસારો, તમામ ઇઝ્ઝા શહીદ થઈ ગયા. ત્યાં સુધી કે કમરે બની હાશિમ પણ પોતાના બાજુ કપાવી નહેરે ફુરાત ઉપર શહીદ થઈ ગયા. શાહઝાદા અલી અકબર પણ શહીદ થઈ ગયા. એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઈદરે ખેમા ઉપર આવ્યા. આવીને કહે છે, યા ઝૈનબ યા ઉમ્મા કુલસુમ યા સકીના યા રૂકૈયા અલૈકુન્ન મિન્ની સલામ. હે ઝૈનબ એ ઉમ્મે કુલસુમ, હે સકીના એ રૂકૈયા, તમારી પર મારા આખરી સલામ થાય. આખરી સલામનું નામ સાંભળ્યું જનાબ ઝૈનબનું કલેજું ફાટી ગયું. ભૈયા, શું તમે મોત માટે તૈયાર થઈ ગયા? કહ્યું, બહેન, એ શખ્સ મોત માટે તૈયાર કેમ ન થાય જેનો કોઈ નાસીરો મદદગાર ન હોય? આઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કેટલા બધા ગમઝદા હતા, કેટલા બધા ગમગીન હતા. અરે એકલા થઈ ગયા, કોઈ મદદગાર નથી. અરે ત્યાં સુધી કે કોઈ ઇમામને પૂછવા વાળો નથી. મીર અનીસ કહે છે, अब्बास मर गए, अली अकबर जुदा हुआ, हमसे किसी ने ये भी न पूछा कि क्या हुआ. હવે હું જીવતો રહીને શું કરું? અરે મારા ભાઈ શહીદ થઈ ગયા. કહ્યું, બહેને, ભૈયા એવું ન કહો, હજી ઝૈનબ હયાત છે. કહો તમારી શું ખિદમત કરું? મને સૈયદે સજ્જાદ પાસે લઈ જાઓ. ભાઈનો બાજુ પકડી બહેન સૈયદે સજ્જાદ પાસે આવ્યા. ઉઠો બેટા સજ્જાદ, બાબા આખરી રૂખસત માટે આવ્યા છે. અરે ચોથા ઇમામે જ્યારે પોતાના બાબાને જોયા, ઓળખી ન શક્યા. કેવી રીતે ઓળખે? પૂરું બદન જખમોથી ચૂર. ફૂફી અમ્મા, મને લાકડી અને તલવાર આપો. કહ્યું, ઇમામે, બેટા, તમારો જિહાદ કૂફા અને શામના બાજાર અને દરબાર છે. હે બેટા, કેદમાંથી છૂટી જ્યારે મદીના જાઓ તો મારા શિયાને મારા સલામ કહેજો કે જ્યારે ઠંડુ પાણી પીવે મારી પ્યાસને યાદ કરે. અલ્લાહ લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगार आप के मोहम्मद वाल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद वाल मोहम्मद दुनिया में ज़रत इमाम आखिरत में शफात लबेद नसीब फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ. हज़रत नासिर इमाम और शुमार फरमाओ. वाक़